ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર 11 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ દર વર્ષે 10 જુલાઈના રોજ આ દિવસ મનાવાય છે. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ પણ મનાવાય છે. બરાબર, બે દિવસ છે 10 જુલાઈએ. જો એક તો છે વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ, બીજું છે રાષ્ટ્રીય મત્સ્ય એટલે કે માછલી ખેડૂત દિવસ પણ મનાવાય. શા માટે મનાવાય? તો 10 જુલાઈ 1957ના રોજ ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર હીરાલાલ ચૌધરી અને ડૉક્ટર કે.એચ. અલીકુનીએ ભારતીય મેજર કાર્પ માછલીઓ રોહુ, કતલા અને મૃગલના કૃત્રિમ પ્રજનનમાં ઐતિહાસિક સફળતા મેળવી હતી. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે યુરેનિયમ કરાર પર હસ્તાક્ષર થયા છે? તો મિત્રો, નરેન્દ્ર મોદી હાલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની યાત્રા પર છે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ કરાર પર હસ્તાક્ષર થયા, એટલે કે ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ પુરવઠા કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જા માટે યુરેનિયમની સપ્લાય કરશે. આ કરારથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા હાંસિલ કરવાનો લક્ષ્યને સહાય મળશે. હાલમાં પ્રકાશિત ટાઈમ આઉટના હેપી સિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો, રાઈટ આન્સર છે યુકે, યુનાઇટેડ કિંગડમનો બાથ સિટી એ ટાઈમ આઉટના હેપી સિટી ઇન્ડેક્સ 2026માં ટોપ પર રહ્યું. બરાબર, બાથ યુકે નંબર 1 છે, પનામા સિટી સેકન્ડ છે, ગુઆડાલારા મેક્સિકો નંબર 3 છે અને ભારતનું જયપુર છઠ્ઠા ક્રમે છે. વૈશ્વિક લેવલે ભારતનું જયપુર છઠ્ઠા ક્રમે છે અને ઇન્ડિયામાં નંબર 1 છે. માનો તમે, ટાઈમ આઉટના હેપી સિટી ઇન્ડેક્સ 2026માં જયપુર ભારતનું સૌથી ખુશ શહેર જાહેર થયું છે અને વૈશ્વિક યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ગુજરાતનો પ્રથમ 6 લેન કેબલ સ્ટેડ બ્રિજ ક્યાં ખુલ્લો મુકાયો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભાટ ખાતે. ભાટ 4 રસ્તા આવેલા છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે. ભાટ સર્કિલ, ગાંધીનગર અમદાવાદ એરપોર્ટ રોડ. બરાબર, ઉદ્ઘાટન કર્યું છે ભૂપેન્દ્ર પટેલ. ખર્ચ છે અંદાજે ₹175 કરોડ. લંબાઈ છે આશરે 1.48 કિલોમીટર અને વિશેષતા છે મિત્રો ગુજરાતનો પ્રથમ 6 લેન અર્બન કેબલ સ્ટેડ બ્રિજ. વિદ્યાર્થી મિત્રો, સીસી માટે અને હાઈકોર્ટ માટે અત્યારથી કરંટ અફેર્સની પીડીએફ લઈ લેજો અને એક્ઝામ ટુડેની ટેસ્ટ સિરીઝ મિત્રો જરૂરથી લઈ લેજો, જ્યાં તમને સંપૂર્ણ સિલેબસ મળશે. નીચે એપ્લિકેશનની લિંક અને ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ જજો. બરાબર, રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ એના પર તમને બિલકુલ ફ્રી મળશે. જો તમે 1 યરનું સબસ્ક્રિપ્શન લો તો 6 મંથની કરંટ અફેર્સની પીડીએફ બિલકુલ ફ્રી છે. એપ્લિકેશનમાં એક વખત પેમેન્ટ કરવાથી બધા વિષયની બધી ટેસ્ટ ઓપન થઈ જશે. બરાબર, તમામ વિષયની ટોપિક પ્રમાણે ટેસ્ટ આવે અને એપ્લિકેશનની લિંક બાયોમાં આપેલી છે. બરાબર, નીચે, અને કોન્ટેક્ટ નંબર છે મિત્રો 9510411961. એકવાર ડાઉનલોડ કરી લેજો. રોજ નવી ટેસ્ટ અપડેટ થાય અને 1 વર્ષનો ચાર્જ ખાલી ₹499 છે પૂરી એપ્લિકેશનનો. 6 મંથનું કરંટ અફેર્સની પીડીએફ તમને એના પર બિલકુલ ફ્રી મળશે. હાલમાં કયું બંદર 18 મીટર ડ્રાફ્ટ ક્ષમતા ધરાવતું ભારતનું બીજું મોટું બંદર બન્યું છે? 18 મીટર ડ્રાફ્ટ ક્ષમતા ધરાવતું ભારતનું બીજું મોટું બંદર બન્યું કામરાજાર પોર્ટ. રાઈટ આન્સર છે. સ્થાન છે મિત્રો ચેન્નઈ નજીક, તમિલનાડુ. 18 મીટર ડ્રાફ્ટ ક્ષમતા ધરાવતું ભારતનું બીજું મુખ્ય બંદર, 18 મીટર ડ્રાફ્ટ ધરાવતું પ્રથમ મુખ્ય બંદર છે મિત્રો વિશાખાપટ્ટનમ. બરાબર, બીજું બની ગયું છે કામરાજાર પોર્ટ. હવે કામરાજાર બંદર 1,70,000 DWT સુધીના સંપૂર્ણ ભરેલા કેપેસાઇઝ જહાજોને સંભાળી શકે છે. તે ભારતના સમુદ્રી વેપારને વધુ મજબૂત બનાવશે. આ સિદ્ધિ કેપિટલ ડ્રેજિંગ ફેઝ 6 પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થઈ છે. હાલમાં કયા રાજ્ય સરકારે શિક્ષકો માટે ગુરુ દક્ષિણા નામની કેશલેસ મેડિકલ યોજના શરૂ કરી? રાઈટ આન્સર છે મિત્રો ઉત્તર પ્રદેશ. બરાબર, લખનઉ કેપિટલ છે, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. યોજનાનું નામ છે ગુરુ દક્ષિણા. લાભ થશે શિક્ષકો અને બિન શિક્ષણ સ્ટાફ તથા તેમના આશ્રિતોને ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર. સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓના શિક્ષકો, શિક્ષા મિત્રો, ઇન્સ્ટ્રક્ટર, રસોઈયા સહિત લાખો કર્મચારીઓને એનો ફાયદો થશે.
DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ સફળતાપૂર્વક ક્યાં પરીક્ષણ કર્યું? તો ભારતમાં મોટાભાગના પરીક્ષણ મિત્રો ઓડિશામાં થતા હોય છે. ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ આવેલું છે ચાંદીપુર ઓડિશા ખાતે. બરાબર. પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ છે એનું 60 કિલોમીટરની ન્યૂનતમ રેન્જ માટે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. વિકાસકર્તા છે DRDO. અને મિત્રો આ સ્વદેશી પ્રિસિઝન ગાઇડેડ મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ માટેનો લોંગ રેન્જ રોકેટ સિસ્ટમ છે. હાલમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરાઈ છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં અમિત ગર્ગની. બરાબર. IPS અધિકારી છે અમિત ગર્ગ, એમની નિમણૂક કરવામાં આવી. બ્રિક્સ મહિલા મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? તો બ્રિક્સ એટલે શું? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, આ દેશોનો સમૂહ છે. બેઠક યોજાઈ છે કોચી ખાતે. કોચી આવેલું છે મિત્રો કેરળમાં. ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ. મુખ્ય વિષય છે વુમેન લેડ ડેવલપમેન્ટ. બરાબર. મહિલા આધારિત વિકાસ, મહિલા સશક્તિકરણ, નેતૃત્વ અને આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન. આ સુશ્રુત @ક્લિનિક પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો? સુશ્રુત તો મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ સુશ્રુત @ક્લિનિક પ્લેટફોર્મ લોન્ચ કર્યો. વિકસાવનાર સંસ્થા છે CDEC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. મંત્રાલય છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ઉદ્દેશ્ય છે નાના ક્લિનિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માટે ક્લાઉડ આધારિત હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવું. 11 છે સ્ટેમ્પ્સ, કોઇન્સ એન્ડ બેંક નોટ્સ ઇસ્યુડ ડ્યુરિંગ ધ પ્રીમિયરશિપ ઓફ શ્રી નરેન્દ્ર મોદી પુસ્તકના સંપાદક કોણ છે? તો સુશીલ કુમાર અગ્રવાલ. બરાબર. આ પુસ્તકની અંદર નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બહાર પડેલા ટપાલ ટિકિટો, સિક્કાઓ અને ચલણી નોટોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે આ કોફી ટેબલ બુક છે એક પ્રકારની. ભારત અને કયો દેશ સંયુક્ત રીતે સંબાગ પોર્ટનું વિકાસ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્ડોનેશિયા. નરેન્દ્ર મોદી હાલમાં ઇન્ડોનેશિયા ગયા હતા. અહીંયા 3-4 પ્રશ્નો ક્લિયર કરું છું. એક છે મિત્રો ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ્સ અને તેની બેટરી પણ ખરીદશે. બરાબર. બીજું છે અસ્ત્ર મિસાઇલ્સ, EVM, UPI સહિત 20 મહત્વના કરાર થયા. ઇન્ડોનેશિયામાં IIM બેંગ્લોર કેમ્પસ સ્થાપશે. અને સબાંગ પોર્ટનો વિકાસ કોણ કરશે? તો મિત્રો એ પણ ભારત અને ઇન્ડોનેશિયા કરશે. મલક્કા સામુદ્રધુનીમાં આ સબાંગ પોર્ટ આવેલું છે. ઇન્ડોનેશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે પ્રબોવો સુબિયાન્તો. અને નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપવામાં આવ્યું છે. કઈ IITએ દેશની સૌથી મોટી ભૂસ્ખલન ચેતવણી પ્રણાલી બનાવી? તો મિત્રો IIT મંડી રાઈટ આન્સર છે. નામ છે લેન્ડસ્લાઇડ અર્લી વોર્નિંગ સિસ્ટમ. આવરી લેવાયેલ વિસ્તાર છે સમગ્ર ભારતીય હિમાલય વિસ્તાર. હવે થોડીક IITની વાત કરી લઈએ આપણે. તો IIT ખડગપુર આબોહવા અને ભૌગોલિક ડેટાના આધારે ડેન્ગ્યુના જોખમનું મૂલ્યાંકન કરવા ક્લાઇમેડ મોડેલ વિકસાવ્યું. IIT કાનપુરે સાયબર સિક્યુરિટી કોર્સ શરૂ કર્યો. IIT મદ્રાસે માનવ મગજના સ્ટેમનો વિશ્વનો સૌથી વિગતવાર 3D એટલાસ બહાર પાડ્યો. IIT બોમ્બે ખાતે ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરીનો પ્રારંભ થયો. IIT હૈદરાબાદ ખાતે ભારતનું પ્રથમ ન્યુક્લિયર એન્જિનિયરિંગ ડિઝાઇન સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં IIT દિલ્હીએ ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થાને સ્થાન આપ્યું. હાલમાં કયું રાજ્ય ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો મિત્રો ઉત્તરાખંડ બન્યું. ઉત્તરાખંડના રાજ્યપાલે 8 જુલાઈના રોજ આ જાહેરાત કરી. અને આ સંપૂર્ણ સાક્ષર કેવી રીતના બન્યું? તો ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ. ઉલ્લાસનું પૂરું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. બરાબર. મિઝોરમ મિત્રો પ્રથમ હતું, 2025માં બન્યું હતું. એના પછી ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને હવે ઉત્તરાખંડ. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. CM છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં ભારતના 98માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો 98માં બન્યા છે S અશ્વથ અથવા તો અશ્વથ S. બરાબર. બેવું નામ ચાલશે. 96માં કોણ બન્યા હતા? એથન વાઝ.
ઘણી જગ્યાએ ઇથનવાજ પણ લખેલું છે, ગોવાના હતા. અને મિત્રો 97માં હર્ષવર્ધન જીબી બન્યા હતા. 98માં એસ અશ્વથ તમિલનાડુના છે. ઈસરોએ હાલમાં ગગનયાન પેરાશૂટ એરડ્રોપનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો એ કર્યું છે મધ્યપ્રદેશમાં. ઈસરોએ હાલમાં મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા ADRDE એટલે કે એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇસ્ટેબ્લિશમેન્ટ ડ્રોપ ઝોન ખાતે ગગનયાનના ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ એરડ્રોપનું સફળ પરીક્ષણ કર્યું છે. કેપિટલ છે મિત્રો ભોપાલ. CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ડિટેલમાં માહિતી આપો તો શ્યોપુર મધ્યપ્રદેશ રાઇટ આન્સર છે. પરીક્ષણ ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ એરડ્રોપ ટેસ્ટ, બરાબર. મિશન છે ગગનયાન. હેતુ છે ક્રૂ મોડ્યુલના મુખ્ય પેરાશૂટની કાર્યક્ષમતા અને સુરક્ષિત લેન્ડિંગ સિસ્ટમની ચકાસણી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 10 જુલાઈ 2026 રિવિઝન. હાલમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે? 9 જુલાઈએ. IIM બેંગલુરુ તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં? ઇન્ડોનેશિયામાં. કયા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ચા શ્રમિક પ્રોત્સાહન યોજના શરૂ કરી? પશ્ચિમ બંગાળ. PM ફેમિલી કેર ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ પાયલટ પ્રોજેક્ટ ક્યાંથી લોન્ચ કરાયો? ગાંધીનગર. કયા રાજ્યમાં કેન્સ્કોરા અગ્નિ નામની વનસ્પતિની એક નવી પ્રજાતિ મળી? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. કયા રાજ્ય સરકારે ગ્રીન ડેટા સેન્ટર પોલિસી 2026ને મંજૂરી આપી? ઉત્તર પ્રદેશ. દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદનનો કેન્દ્રનો શિલાન્યાસ મધ્યપ્રદેશમાં થયો છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પ્રમુખ આલોક મિત્તલ બન્યા. કોના દ્વારા હજ પોલિસી 2027ની જાહેરાત કરાઈ? તો કિરણ રિજિજુ રાઇટ આન્સર છે. ભારતે કયા નાણાકીય વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો? 2035-36. કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલ ખરીદવાની જાહેરાત કરી? ઇન્ડોનેશિયા. કયા રાજ્ય સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને ભારતનો 21મો જૈવિક સંગ્રહ ભંડાર જાહેર કરાયું? મિઝોરમ. 14 છે. કયા રાજ્ય સરકારે હાલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના શરૂ કરી? કેરળમ રાઇટ આન્સર છે. હાલમાં JL-3 નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કયા દેશમાં કરવામાં આવ્યું? તો ચીનમાં. ઈસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ સોલ્વ ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યાં કર્યો? આંધ્રપ્રદેશમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, સિરસા કિન્નુ કયા રાજ્યનું પ્રથમ ફળ બન્યું જેને ભૌગોલિક સંકેત મળ્યો? તો હરિયાણા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા દેશની મદદથી ગુજરાતમાં હવાથી ભરેલો રબર ડેમ બનાવવામાં આવી રહ્યો છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.